નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પાલનપુર તાલુકાના એંગોલા અને મોરૈયા વચ્ચે આવેલ અંદાજે 2.5 કિલોમીટર માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જ્યાં બંને ગામના સરપંચ અને આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બંને ગામોના ગ્રામજનોએ પાલનપુર હાઈવે એક જગ્યાએ કાર્યક્રમ યોજીને પાલનપુર ધારાસભ્યને બોલાવી રજૂઆત કરતા ધારાસભ્યએ તેમને સાંભળી આ માર્ગને નવીન બનાવવાની ખાતરી આપી હતી। પાલનપુર તાલુકાના એંગોલા અને મોરૈયા વચ્ચે આવેલા અંદાજે 2.5 કિલોમીટર માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે। ચોમાસા દરમિયાન શાળાએ જતા બાળકોને ખેતરોમાં થઈને જવું પડે છે। ચોમાસા દરમિયાન પશુપાલકોના પશુ બીમાર પડે અને વેટનરી ડૉક્ટરની જરૂરિયાત પડે તો સાંકડો માર્ગ હોવાને કારણે ડૉક્ટર પણ જઈ શકતા નથી। મોરૈયા મેડિકલ કોલેજના જતા લોકો પણ ચોમાસા દરમિયાન અટવાઈ પડે છે। છેલ્લા 20 વર્ષથી આ બંને ગામના લોકો અગાઉ અનેકવાર ધારાસભ્યને આ માર્ગ નવીન બનાવવા રજૂઆત કરી ચૂક્યા છે। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે બંને ગામના આગેવાનોને રજૂઆત કરાતા અને તેના આધારે પ્રશ્નો સાંભળી તેમને આ માર્ગ નવીન બનાવવાની ખાતરી આપતા ગ્રામજનોએ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। તો આપને જણાવી દઈએ કે એક રસ્તાની નવીનીકરણ માટેનું કામ કરવામાં આવ્યું છે। પાલનપુર તાલુકાના એંગોલો અને મોરૈયા વચ્ચેના આવેલા અંદાજે 2.5 કિલોમીટર માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જ્યાં બંને ગામના સરપંચ અને આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બંને ગામના ગ્રામજનોએ પાલનપુર હાઈવે એક જગ્યા પર કાર્યક્રમ યોજીને પાલનપુર ધારાસભ્યને બોલાવી રજૂઆત કરતા ધારાસભ્યએ તેમને સાંભળી આ માર્ગને નવીન બનાવવાની ખાતરી આપી હતી। પાલનપુર તાલુકાના એંગોલ અને મોરૈયા વચ્ચે આવેલ અંદાજે 2.5 કિલોમીટરનો માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, ત્યારે ચોમાસા દરમિયાન શાળાએ જતા બાળકોને ખેતરમાં થઈને જવું પડે છે। ચોમાસા દરમિયાન પશુપાલકોના પશુ બીમાર પડે ત્યારે વેટનરી ડૉક્ટરની જરૂરિયાત પડે છે। સાંકડો માર્ગ હોવાને કારણે ડૉક્ટર પણ જઈ શકતા નથી। મોરૈયા મેડિકલ કોલેજમાં જતા લોકો પણ ચોમાસા દરમિયાન અટવાઈ પડે છે અને છેલ્લા 20 વર્ષથી આ બંને ગામના લોકો અગાઉ અનેકવાર ધારાસભ્યો આ માર્ગ નવીન બનાવવાની રજૂઆત કરી ચૂક્યા છે। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે બંને ગામના આગેવાનોની રજૂઆતના આધારે તેમના પ્રશ્નો સાંભળી તેમને આ માર્ગ નવીન બનાવવાની ખાતરી આપતા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો।